નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના વિભાગ સી ના જે 20 માર્કના પ્રશ્ન પૂછાય છે એની સંપૂર્ણ વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયમાં વિભાગ સી છે ટોટલ 20 માર્કનો પૂછાય છે, જેની અંદર ટોટલ તમને પ્રશ્ન કેટલા આપેલા છે તો કે ટોટલ 14 પ્રશ્ન આપેલા છે, જેમાંથી લખવાના કેટલા છે તો કે કોઈ પણ 10। જનરલ વિકલ્પ તમને મળેલો છે, તો તમને જેટલા પણ પ્રશ્ન આપેલા છે એની અંદર સૂચના આપેલી છે કે 14 માંથી 10 લખો। તો એવી રીતે વિભાગ સી ની અંદર આપણે ટોટલ 10 પ્રશ્ન લખવાના છે। એના માટે ચેપ્ટર કયા કયા છે તો કે 1 થી લઈને 10 જે ચેપ્ટર છે એમાં બધાયમાંથી પ્રશ્ન આવે છે, જેમાં પહેલું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, ચોથું પ્રકરણ અને નવમું પ્રકરણ। આ 4 પ્રકરણ એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે। ખાલી તમે 4 પ્રકરણ તૈયાર કરો ને તોય 8 પ્રશ્ન થઈ જશે। ખાલી 4 પ્રકરણ તૈયાર કરો, પહેલું, ત્રીજું, ચોથું અને આ નવમું, આ 4 ચેપ્ટર તમે તૈયાર કરો તોય તમારે 8 પ્રશ્ન થઈ જશે। પણ વધારે તમારે માર્ક્સ કવર કરવા હોય તો તમારે બધા ચેપ્ટરના જે પ્રશ્ન છે એ તૈયાર કરવા પડે। જોઈએ આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 1 ના પ્રશ્ન, જેમાંથી 2 પ્રશ્ન પૂછાય છે। જેમાં પહેલો જ આઈએમપી પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો। બીજો પ્રશ્ન, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? 3 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે। ત્રીજો પ્રશ્ન, ભારતમાં કયા કયા ધર્મ પાળનાર લોકો છે વસવાટ કરે છે? ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો કઈ કઈ છે? ત્યાર પછી ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ છે એ અવરોધક છે એ જણાવો। 5 નંબરનો પ્રશ્ન 1 વખત પૂછાઈ ગયો છે। 6 નંબરનો પ્રશ્ન, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓ લખો। 3 થી 4 વખત આ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે અને બધાને આવડે એવો પ્રશ્ન છે। ત્યાર પછી ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? અત્યાર સુધીમાં 3 થી 4 વખત આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 2, એની અંદર પહેલો પ્રશ્ન, લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો। લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો, 2 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે તે જણાવો। 4 વખત રિપીટ થઈ ગયો છે અત્યાર સુધીમાં। એના પછી શીખ ધર્મના 5 ક સમજાવો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, આદિવાસીઓની માટીકલાની સમજૂતી આપો। અને છેલ્લો પ્રશ્ન, પારસી સમુદાયની સમજૂતી આપો। 3 વખત રિપીટ થઈ ગયો છે। જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 3, જેમાં પહેલો પ્રશ્ન, મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા? બીજો પ્રશ્ન, જાદુના પ્રકાર 4 વખત પૂછાઈ ગયો છે। ત્રીજો પ્રશ્ન, યુવાગ્રહ એટલે શું? ચોથો પ્રશ્ન, ટોટેમવાદ કોને કહેવાય? 4 વખત આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે। અને 5મો પ્રશ્ન છે, ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ આર્થિક યોજનાઓ અમલમાં છે એ જણાવો। આ 5 પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 3 માંથી પૂછાઈ શકે એવા છે, જે આપણે અહીંયા લીધેલા છે। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 4 ના પ્રશ્ન, જેમાં પહેલો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો। 2 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન, મહિલાઓના કેટલાક બંધારણીય અધિકારો જણાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં મહિલા સશક્તિકરણની નીતિ ક્યારે ઘડવામાં આવી હતી? ચોથો પ્રશ્ન, ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે એ જણાવો। અને 5મો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણના સંદર્ભે સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે એ લખો। કેટલી વખત રિપીટ થઈ ગયો છે તો કે ચોથા ચેપ્ટરમાં 5મો પ્રશ્ન 2 વખત રિપીટ થયેલો છે। જોઈએ હવે આપણે આગળ તો પ્રકરણ નંબર 5 આવે છે, જેની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે કે સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો। ત્યાર પછી બીજો પ્રશ્ન, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? 3 વખત રિપીટ થઈ ગયો છે। ત્રીજો પ્રશ્ન,
સામાજિક પરિવર્તન એટલે શું? ચોથો પ્રશ્ન, વૈશ્વિકીકરણની વ્યાખ્યા ગિન્ડેસે શું આપી છે? પાંચમો પ્રશ્ન, ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? અને એના પછી અભૌતિકમાં પૂછ્યું છે કે અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. એના પછી પશ્ચિમીકરણનો અર્થ પૂછ્યો છે અને છેલ્લો પ્રશ્ન આપ્યો છે કે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. 2 વાર રિપીટ થયેલો છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 6, જેમાં આપણે ટોટલ 5 પ્રશ્ન લીધેલા છે, જેમાં પહેલો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે કે ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો. બીજો પ્રશ્ન છે ડેવિસ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો. 3 વખત રિપીટ થયેલો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સંચાર કોને કહેવાય? ત્યાર પછી પારસ્પરિક સંચાર કોને કહેવામાં આવે છે એ જણાવો. અને છેલ્લો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે WWW નો અર્થ સમજાવો. 2 વખત એ રિપીટ થયેલો છે. અને પહેલો પ્રશ્ન છે ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો. એ ટોટલ અત્યાર સુધીમાં 6 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે. ત્યાર પછી પ્રકરણ નંબર 7, જેની અંદર પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે સામાજિક આંદોલનના લક્ષણો જણાવો. બીજો પ્રશ્ન, સામાજિક આંદોલનની અસરો જણાવો. 4 વખત રિપીટ થયેલો છે. ત્રીજો પ્રશ્ન છે સામાજિક આંદોલનના પ્રકાર, 2 વખત. અને છેલ્લો પ્રશ્ન અહીંયા આપેલો છે કે સામાજિક આંદોલન કોને કહેવાય એ જણાવો. 4 પ્રશ્ન IMP છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8ના પ્રશ્ન આપણે જોઈએ, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો. બીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતના મંત્રીઓની ફરજો સમજાવો. ત્રીજો પ્રશ્ન, ગ્રામ સેવકના કાર્યો શું છે ટૂંકમાં સમજાવો. ચોથો પ્રશ્ન, ગ્રામ પંચાયતના કાર્યો. પાંચમો પ્રશ્ન, ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો. છઠ્ઠો પ્રશ્ન, ગાંધીજીએ ગ્રામ પંચાયતો માટે શું કર્યું છે? અને સાતમો પ્રશ્ન છે પંચાયતી રાજના હેતુઓના ફક્ત મુદ્દાઓ જણાવો. અને છેલ્લે પૂછ્યું છે કે પંચાયતી રાજની વ્યાખ્યા આપો, જે 3 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે. જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 9ના પ્રશ્નો, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે બાળ અપરાધની વ્યાખ્યા આપો. બાળ અપરાધની વ્યાખ્યા આપો. એની અંદર કોઈ પણ સમાજશાસ્ત્રની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે. એટલે જેટલા પણ સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે એ ખાસ તમારે તૈયાર કરવાની છે. ત્યાર પછી પ્રોબેશન કોને કહેવાય? 4 વખત રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે. એના પછી બાળ અદાલત વિશે નોંધ લખો. ચોથો પ્રશ્ન, બાળ અપરાધના કારણોમાં સમૂહ માધ્યમોની ભૂમિકા છે એ ચર્ચા કરો. પાંચમો પ્રશ્ન, સમાજ વિરોધી વર્તન કોને કહેવાય એ સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે યુવા અજંપાનો અર્થ આપો. 2 થી 3 વખત આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10ના પ્રશ્નો જોઈએ, જેની અંદર ટોટલ 7 પ્રશ્નો આપેલા છે. જેની અંદર પહેલો પ્રશ્ન, સ્ત્રી ભ્રૂણહત્યા કોને કહેવાય? બીજો પ્રશ્ન, ઓનર કિલિંગ કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન, નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. ચોથો પ્રશ્ન, ભારતમાં અસમાન જાતિ પ્રમાણના નિર્માણમાં કઈ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ છે ભાગ ભજવે છે એ સમજાવો. એના પછી એઇડ્સનું પૂરું નામ જણાવો. એના પછી અસમાન જાતિ પ્રમાણ એટલે શું? અને છેલ્લે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. જેમાં 5, 6 અને 7 આ ત્રણેય પ્રશ્નો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ C ના ટોટલ અહીંયા તમને કેટલા માર્ક્સ આપ્યા છે? તો કે ટોટલ 20 માર્કના પ્રશ્નો. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. અને દરેક ધોરણના વિષય વાઇઝ પેપરના સોલ્યુશન તમારે જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનની અંદર સંપૂર્ણ લિંક તમને આપી દઈશું, જ્યાંથી તમને મોડેલ પેપર મળી રહેશે. અને બોર્ડના લેવાઈ ગયેલા ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ પણ આપણી ચેનલ ઉપર તમને અવેલેબલ કરાવવામાં આવશે. ઓકે, તો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.